परमेश्वर ने नावला धन्यवाद देव आज हाथे सवार में परमेश्वर मड़स के हाथे अंधार हता अरे हाथे बेनो हाथे प्रभु यीशु ख्रिस्त ने हाथे हाथे मुलाकात ले जाते એટલે का આ પ્રભુના દાસ સાંગના એરતે કાતે કબર હામાં આ પ્રભુ યેસુ ખ્રિસ્ત હતા તેવો તો દગડ હતી પણ પ્રિય મિત્રો આ તેના લાશના સપલા અત્તર ચોડને માટે જાહતે અને તો સવારમાં હા તે પ્રિય મિત્રો તે હા તે પ્રિય મિત્રો ભાઈને સાથે જાહતે આજ સવાર આપલે પણ યેસુલા મેવલા હનાવ યેસુ કબરમાં ની હા પણ જીવતા ઉઠીને સરગમાં ચડી ગયે હે અને તઠુના પલા લેવલા ઈ રહના प्रभु सांगे का हूँ जल्दी आवी रहेलो છું हालेलुया 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 आ तो जे કરીને प्रभु नावला धन्यवाद दे हे स्वर्गीय पिता ओ धन्यवाद हो तेरी स्तुति आराधना समर्पण आत्मा और जीवन हरता समर्पण आत्मा और जीवन तेरी धन्यवाद तेरी स्तुति समर्पण आत्मा और जीवन समर्पण आत्मा और देव सभा में तारी हाजरी तारी उपस्थिति वधी थवा दे તમારો પ્રેમને પ્રગટ કરો ઈશ્વરનું નામ આમેન ઘણા વર્ષોથી આપણે પ્રિય મિત્રો શીખી રહેલા का प्रभु यीशु ख्रिस्त कबर मानी हाँ पण तो जीवता उठना हाँ प्रिंत्रो आज हाँ ते हाँ कबर खाली हाँ जे हाँ प्रिंत्रो आखे दुनिया में प्रभु यीशु ख्रिस्त ने कबर जे खाली हा राजाओं से कबर बंद हा आने प्रिंत्रो इब्राहिम थी मांडीने हाँ प्रिंत्रो दाऊद थी मांडीने आखा राजा प्रजा ने कबर हाँ ते बंद हा पण प्रभु यीशु ख्रिस्त ने कबर खाली हा आने प्रिंत्रो ते हाँ कबर पासून हजारों लोको हाँ ते मुलाकाते जाता हा आने यीशु ने कबर तो खाली हा आने प्रभुना दासो मार्फते आपले हमेशा सीख जन का यीशु ख्रिस्त जीवता उठना हालेलुया हालेलुया प्रिय मित्रों हाँ ते यीशु ख्रिस्त जीवता उठना वचन सांगा प्रभु यीशु ख्रिस्त रीते सांगा का ये हाँ प्रिय 3 दिवस पसे आज जो मंदिर ला पाड़ी टाकीन 3 दिवस पसे फरी तेला हाँ ते उभा करेन અને પ્રિત્રો ઈ તો હા તે ઈસુ ખ્રિસ્ત જીવતા ઉઠુને જી ગોટલાવ ઈસુ ખ્રિસ્તલા હા પ્રિત્રો વચન सांगा का હા તે
મરણ પહેલા તેના અત્તર ચોડેલ જે બેનની અત્તર લઈને ચોડેલ પણ મિત્રો ત્યાર પછી ઈસુ ખ્રિસ્ત મિત્રો મરણ પામ અને તેની લાશ લાપન નિકોદેમસ મિત્રો અત્તર લિયાના અને તેલા ચોડના અને સુગંધિત દ્રવ્યો જે તેના શરીરમાં ચોડીને મિત્રો તેલા દાટવામાં આના ઈ તો મિત્રો તે અદ્ભુત એક જગ્યા હતી ઈ તો મિત્રો દાઉદના કબ્રસ્તાન નહીં પણ ઈ મિત્રો એક વાડી અને વાડીમાં ઈસુ ખ્રિસ્તલા તે મિત્રો એ રીતે થયું છે. હાલેલુયા હાલેલુયા બોલો પ્રભુ યેસુ મસીહ કે. અને લુકને લખેલી સુવાર્તા તેના તો 23મા અધ્યાય અને તેની 50મી કલમથી આગળ આપણે વાંચું તથા એ રીતે તે નવી કબર હતી અને તે કબરમાં કોઈ આગળ થેવેલ નહીં તે મિત્રો ઈ કબર નવી હતી એમાં યેસુ ખ્રિસ્તલા થેવેલ હતા અને તેના કબરના મુખ તે મિત્રો સાંકડા હતા અને અંદર થોડીક તે થેવુની જાગા અને તથા મિત્રો એલા થેવેલ હતા અને ઈ કબર પર દગડ લાવેલ હતી. હાલેલુયા હાલેલુયા હોણા ને પણ મિત્રો એ કબર પર તે મુદ્રા કરેલ હતી અને મિત્રો મુદ્રા મારે સિક્કા મારેલ હતા અને તે કબર સી મિત્રો જાપતા પણ હતા. હાલેલુયા હાલેલુયા તે કબર સી મિત્રો ચોકીદાર પણ હતા ચોકી કર હતા કે જેથી કરીને તે કબરમાં શું કોઈ લી ની જા એટલા માટે ચોકી કર હતા. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તજી સાંગના ત્રીજે દિવસેમાં જીતા ઉઠીને ઈ ખરા હુઈલ કા નહીં હુયા પણ તેના શિષ્યોને કબરમાં શું સબલી જાતી અને ત્યાર પછી ઈશા सांगती કા તો જીવતા ઉઠના ઈશા અને એ આખેલા ખબર હતી એટલા માટે મિત્રો એ કબર પર જાપતા થેવના. હાલેલુયા કબર પર ચોકી થેવી અને મિત્રો યહૂદી લોકો ઈ નિશા सांगा કા તો જો ઠગ જીવતા હતા તે સમયમાં सांगना કા માં ત્રીજે દિવસે જીવતા ઉઠીને એટલા માટે મિત્રો પહેલા તે એ રીતે सांगा કા કબર પર જાપતા થેવલા અને મિત્રો કબર પર તે ચોકી થેવામાં ને. હાલેલુયા માથું લખેલી સુવાર્તા તેના 27મા અધ્યાય અને એ વાંચી લે આપણે 27 ને 62 ઠગ ઈશા सांगજો ઠગ જીવતો હતો હાલેલુયા હવે એ જપતા થવામાં કા જેથી કરીને તે મિત્રો શિષ્યોને તેલા લી જાતી જેથી કરીને પહેલા કરતા સેલી ભૂલ ખૂબ મોટી હોઈલ એટલા માટે કા યો જો એ કબરમાં શું લી જાતી તો હોડી મોટી ભૂલ હોઈલ કા એ એલા હેરનાર શિષ્ય લોકો એ રીતે શાંતિ કા તો જીવતા ઉઠના. હાલેલુયા હાલેલુયા પ્રિય મિત્રો અને એ રીતે તે મિત્રો જાપતા થેવામાં પણ બાઇબલ એ રીતે सांग કા 28 પહેલી કલમથી આપણે વાંચ્યું ત્યારે કઠ લીખેલા કા મિત્રો મોટા ધરતીકંપ હુઈના અને રાતના સમયમાં મિત્રો ધરતીકંપ હુઈના ત્રીજે દિવસે આજ રવિવાર આના દિવસે મિત્રો મોટા ધરતીકંપ હુઈના અને કબર વરજી જાપતા થયેલા હતા જી સાંકળોથી તે બાંધેલ કબર જે પથ્થર હતી તે ખસી ગઈ અને મિત્રો યેસુ ખ્રિસ્ત તેમાં સુન જીવતા ઉઠના. હાલેલુયા 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 એટલા માટે ઈસુ જીવતા ઉઠના તો મિત્રો કુનાની ની હેરેલી સાની
ચોકીદારો તથા હાજર હતા તે હેરા. હાલેલુયા, હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત કોઈના અનદેખી નહીં પણ દેખતા કબર ખુલી ગઈ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તો પહેલામાં પહેલા કોણ હેરના? ચોકીદારો હેરનાથ. હાલેલુયા. ઈસુલાની હેરનાથ पण कबर खुलता हेरनाथ અને राजा पासून धावंदी घेत आणि सांगुला बिलगनाथ का. हा प्रिंत्रो ये रीते होईना पण ऐसा लिखेल हा का तेहला प्रिंत्रो पैसा दिने दाबी दीदा. हालेलुया. जेथी करने हा तुम्ही ईसा सांगजा का ते शिष्योने हा चौकीदारो नित्ता तोडेकमा शिष्योने चोरी घेत ईसा કરીને सांगजा. અને તે 28મો અધ્યાય માંથી 28મો અધ્યાય અને તેને 11મી કલમથી तुम्ही વાંચશે ત્યારે તઠ लिखेला हा. हालेलुया. आणि ईसा तुम्ही सांगजा का शिष्य याने चोरी घेत पण पितरो ये तो देखता होईना. हालेलुया, हालेलुया. येशू ख्रिस्तना जन्म अद्भुत रीते होईना आणि येशू ख्रिस्तना मरण हा वचन प्रमाणे होईना. वचનમાં लिखेल हा का पितरो एक व्यक्ति धरतीवरील आखे ने पापने માટે મરણ પામેલ ये पितरो आखे से देखता हा ते आखे हा पितरो यरूशलेम ने देखता यीशुला मारी टाकवामाना. येशू ख्रिस्तना हा ते कबर हा ते अद्भुत हा धनवान ने कबर માં દાટવામાના અને येशू ख्रिस्तला व्यवस्थित દાટવામાના અને તેલા અતર જોડીને દાટવામાના અને येशू ख्रिस्त જીવતા ઉઠના ત્યારે પણ પ્રિય મિત્રો ચોકીદારો से देखता धरती कम हुईना અને બાઇબલમાં लिखेला हा का તેઓ ખબરજી ગયા. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે येशू ख्रिस्तના જે હા પુનરુત્થાન હાઈ દપેલ ને હા પણ ખુલ્લા હા. તાળી પાડી પ્રભુને મહિમા દે આપણે. हालेलुया, हालेलुया, हालेलुया. काही इतिहासकारो हे रीते सांगता का ये ला समजाववाना आणि ह्याला सांगवामाना. हा ते 15મી કલમ એ રીતે सांगा का તેઓને નાણા લીધા અને તેઓને સિકમ આ પ્રમાણે તેઓએ કર્યું અને એ વાત યહૂદીમાં આજ સુધી ચાલતી આવે છે. અને તેલા પૈસા દીને શીખવવાના એ જ આજ સુધી યહૂદીમાં આ યહૂદી લોકો સમાજ ચાલે. પણ પ્રિય મિત્રો એ વ્યક્તિ સાલા ભલે શીખવી દીધા का એ તો ચોરી ગેત. હા ભલે શીખવી દીધા એ તો ચોરી ગેત. અત્યારે આ જે મિત્રો મગદલાની મરિયમ અને કાંઈ બહેનો હતે તો બહેનો કબર સિંગે ત્યારે કબર ખાલી હતી બાકીને બહેનો પાસે જતા રહે પણ જે મરિયમ હા એ તઠ ઊભી રહીને રડા હતી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. प्रिय मित्रों ये मगदलानी मरियम માં તો વચનમાં लिखेला का 7 ભૂત હતા. 7 ભૂત હતા. મિત્રો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભૂત સાલ તાંગાડી દીધેલ ને એ બેનલા આઝાદ કરતી મરિયમ. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિય મિત્રો ये મરિયમલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મિત્રો મીના બેન તેલાની વખનેલ બેન ને ઈસા सांगा का કદાચ યો ખેડૂત હવા માડી હવા તો એ રીતે હા પ્રિંત્રો બેનની સમજા પણ જાયને सांगा का હા હાડીલા सांगा તેલા ખેડૂત સમજીને सांगा का માને ઈસુલા तुम्ही કઠ થેવા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત सांगा જેલા તું ગવસોસ તો જ માં. હાલેલુયા. પણ પ્રભુ અત્યારે એ રીતે सांगना का तुम्हाला हात नको લાવશી. અને પ્રિંત્રો બેનો આજ તો બેનો કબર સિંહ ની લી જાય પેલે તો कदाच दिलासा मीटिंगना दिवस ली जायचे पण ये बहनों किसी एक अद्भुत एहने पासून विश्वास था थोड़ा प्रेम प्रभु यीशु ख्रिस्तवर હતા का ती कबर हाँ सिर्फ मित्रों हाँ रहने रातना ज समय में गए. आज मित्रों हाँ प्रभु यीशु ख्रिस्तना शरीर हाँ ते हाँ मित्रों शरीर जी हता हाँ मित्रों प्राणी शरीर वचन सांग का प्राणी शरीर वावाय से અને આત્મિક શરીર ઉઠાડાય છે. પેલા કોરિન્થી તેના 15મા અધ્યાય અને હા પ્રિત્રો તેમાં લખેલ હા का 44મી કલમ का प्राणी शरीर वावाय છે અને આત્મિક શરીર ઉઠાડાય છે. અને પ્રિત્રો એ જે પ્રથમ જે શરીર હતા એ તો પ્રાણી શરીર હા પણ પ્રિય મિત્રો
प्राणी शरीर में हाँ घन मटेरियल हाँ जी दी हाँ प्रिंत्रो एमा हाड़का हाँ जी जी हाँ प्रिंत्रो घन मटेरियल थी बनेल हाँ आने प्रिंत्रो एमा हाँ ते दरेक प्रकारना विटामिन हाँ ते सांगोला जात आंबो लांबा हुई जा पण प्रिंत्रो मा हाँ मला जोड़ाक हाँ सांगा जी तोड़ाक सांगेन एटला माटे ये घन मटेरियल माटी हा आणि प्रिंत्रो लोखंड हा पत्रा हा ही धरतीवर जोडा हा तोणा ती प्रिंत्रो आपल्या शरीर मा आहे हा पण ही शरीर तो प्रिंत्रो नासवंत शरीर हा हालेलुया हालेलुया नासवंत शरीर हा एमा प्रिंत्रो हा ते हा જ્યારે મરણ પામ ત્યારે તો માટીમાં આપણે દાટી થઈ જન માટીમાં પાસા મીજ હા અને એ મિત્રો નાસવંત શરીર હા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કના શરીર લીને ઉઠના હા મિત્રો આપણે શીખી ગયા जी शरीर हा મિત્રો લાજરસના શરીર મરણ પામના ત્યારે આત્મા લાજરસના શરીરમાંથી નીકળી ગઈ અને લાજરસના શરીરમાં આત્મા નીકળી ગઈ પણ લાજરસ પ્રિંત્રો જીવતા ઉઠના અને લાજરસ જીવતા ઉઠના પ્રભુ ઈસુ ખ્રિસ્તને सांगा લાજરસ બહાર ये તો તેજ શરીરમાં પ્રાણ જીવ પાસાના અને લાજરસ જીવતા ઉઠના પણ લાજરસલા ફરીવાર પ્રિંત્રો મોરુલા પડના આજુ મરના હવાજ ના કાહાજ हात नाही ना आता આજુ મરના હવાજ का नाही कोणाक भावस्वीने सांगता आजू लाजरस मरण व्हायचं ना मामा फिरी वार त्याला मोरला पडणं कारण का तेच शरीरीने पास आउट नाही हालेलुया हालेलुया बोला प्रभु येशू मसीह के अमुक उमर पसी त्याला पण फिरीवार मरण पामला पडणार पण प्रियमित्रो येशू ख्रिस्त जे शरीर लीने उठना ही तो वचन सांगा का अविनाशी शरीर विनाश नहीं हुई सक नाश नहीं हुई सक ईशा शरीर अविनाशी शरीर हाथ हा प्रिंत्रो लीन उठना जेना हवे पसी नाश नहीं हुई सक हवे पसी मरण नहीं हुई सक तेज शरीर हा प्रभु यीशु ख्रिस्तना पण तेज शरीर हा पण ती शरीर रूपांतर पामेल शरीर हालेलुया 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 એટલા માટે જે શરીર આપણા હાલે શરીર હા માટીના શરીર હા એ અદ્રશ્ય નહીં બની શકે પણ હા પ્રિત્રો હા જે અવિનાશી શરીર હા અને દૂતોના દિશા તેના શરીર હા અને પ્રિત્રો એ લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠના હાલેલુયા હાલેલુયા આપણે માં પણ કેટલાક લોકો મરણ પામના તેઓ પાસા ઉઠતી हालेलुया हालेलुया काईक लोको ये रीते सांगता हा का मानुष जो फिरी मरण पसी फरीवार जो यह मुलाकात हुई हो तो भूत बनी है एक भाई मला ऐसा रीते समझाता बहुत मोठा माणूस ये रीते सांगा का माणूस मरी जहा त्यार पसी आत्मा फिरता रहो आणि भूत बनी जहा जान तो येच भूत जन माणसाला जोडता है मामा तेज होवात का हाँ ढूंढने छोड़ी था का तो हवा का हाँ हालेलुया शैतान विषय भूत विषय शिकवाता हाँ खूब लांबा हो गया पण प्रिय मित्रों समूएलला हाँ जे डाकण हती तेनी उठवा आणि कबर मासून बाहेर लया हाँ होडी एमाही शक्ती हा हाँ देवना सेवकला कबर मासून बाहेर लया हाँ ते डाकण भुवानी हाँ प्रित्रो बाहेर लया पण तेला ओळखी गए कारण का यो देवना सेवक तुम्ही आत्मा देवना सामर्थ्य मरण पामसे तो तुमने शरीरला हाँ जे विद्या हा ते दुष्ट आत्मा शैतान हा यो काही करणार नाही एमा भाग हा दुष्ट आत्मा तो घुसी हा आणि विद्या हा ते शिकूला पडत आणि प्रिंत्रो ही जात जातना है हाँ मानी ते सोचा पण प्रिंत्रो समूएलना शरीर आत्मिक शरीर मा पासाव हाँ ते बाहेर लयल जे रीते समूएल हाँ प्रिंत्रो जे रीते हता तिसाच बाहेर आना पण प्रिंत्रो ये शरीर जे हा हाडका हात ने मातो हाडकाला ये भूतेने चेतवा हालेलुया कसला चेतवा हाडकाला चेतवा आत्मा तैमानी हा समूएलना पण हाडकाला चेतवना એટલા માટે ઈ જે મેલી વિદ્યા જે હા એ મામા કાસના હી માણસ બનવી શકે
મોઈ નહીં બનવીલ કોથા નહીં બનવીલ ને કસના બી બનવી શકે એટલા માટે હા એમાં બહુ સમજુલા હા માં લાંબા નહીં લેનાર તો એટલા માટે પ્રિય મિત્રો એ શરીર જે હા આપલે શરીરમાં માંસ હા અને રક્ત હા અને પ્રિય મિત્રો એ હા તે ખોરાક લઈ શક અને તેના જે શરીરમાં એ રીતે કરી શક પણ કાય ઈસુ ખ્રિસ્ત જે શરીરમાં ઉઠના हाँ ते हाँ कई संगता आत्मिक शरीर कई संगता दैहिक शरीर में उठना तो प्रभु यीशु उठना तेरे खाना का नहीं हालेलुया खाना का नहीं ये होड़क संगता खाना बेनो खाना का नहीं ये होड़क बेनो संगते खाना सेलो बेनो यीशु ख्रिस्त उठना ता खाना का नहीं हालेलुया हालेलुया योहान तेना हाँ ते 20 अध्याय नहीं माथी 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 पण नहीं पण लूकने लिखले सुवार्ता तेना 24 अध्याय ने 42 कलम हाँ माही आता डवर हुई क्या भूले भूले ऐसा चला वाचा 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 माथी हाँ हाँ खाना काने राजू भाई तूने बाइबल में काय है वाच खादो काने है खादो हालेलुया हालेलुया એટલે आता सब यो पक्का जान हो खावला जो खाय ना हवा तो सरक माता दिशान छरे लिखे तो ठोय खावला हवा का तुम्हें घर जाने अभ्यास करते हाँ हालेलुया हालेलुया या ताके पृथ्वी ना लोक येती तो तथा जब प्रभु यीशु खावाडील तो कोडाक टन अनाज लागी मित्रों आपले तो पांचूज माणसा तरी गाळा भरी अन्न जो तो हा खाई टाक जान तठो कोडाक लागी प्रेज द लॉर्ड हालेलुया ચાલો આગળ ચાલે મિત્રો તેની ખાધા કારણ કે જે શરીર હતા હા મિત્રો આ રૂપાંતરિત શરીર હા છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખાઈ શકે છે શરીર હા જેથી કરીને શિષ્યો સાલા હા માં જીતા ઉઠનાવ તેની હા તે મિત્રો અસલ ખબર દેવના માટે ઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કરા હાલેલુયા હાલેલુયા हाने बाइबल में लिखेला योहान तेना 20 अध्याय 19 થી 20 में हाँ मित्रों तेना जे शरीर में हाँ ते जे खिलाना भालाना जे घाय हता ते पण तेनी दाखवा એટલા માટે તે શરીરમાં ઘાયલ શરીર હતા तीन तेनी दाखवा हालेलुया दूसरा शरीर नहीं लेना पण जे घायल हता तीन शरीर तठा लीने प्रभु यीशु ख्रिस्त उठना हालेलुया हालेलुया कुखमा भाला हाँ अने हाथ में खिला ठोकेला था ये शरीर लीने प्रभु यीशु ख्रिस्त उठना थोमाला सांग तू हाथ घाली हेर का जे हाँ मित्रों माने जे घाय है मा अंगठी टाकी हेर अने એટલા માટે यो प्रश्न कहा का मानुष जो हा तो हाय साजा हो जाता तो माचा जी जहा पण यो माचा नहीं कहता अंगठी टाकी हेरला सांग प्रभु यीशु ख्रिस्त प्रियमित्रो ये अद्भुत बाबत हा पण मा बहुत झड़प थी जेन हाँ प्रियमित्रो यीशु ख्रिस्त येला हा संग का हाथ टाकी हेरला बिलग हाँ लावना थोमाला हाँ अगर थी शिष्यो सांगता का तू हाँ तू नहीं हतास पण आम्हाला यीशु ख्रिस्त मीना पण थोमा येते सांगता ज्या सुधी मा हेराने ता सुधी मा विश्वास करनार नहीं हालेलुया माने जाते हेरला पडेल जाते हेरेन तहा विश्वास करेन तहा प्रित्रो केम का हाँ प्रित्रो हाँ ते जाते प्रभु यीशु ख्रिस्त ये रीते सांग थोमाला ये रीते सांग मात्र नहीं योहान ने लखेली सुवार्ता तेना 20 तेने 27 कलम
કોઈ પણ બેટા વાચા. હા કારણ કે થોમા અવિશ્વાસ કર હતા, એટલા માટે અવિશ્વાસ. હા મિત્રો, અવિશ્વાસીઓ હા દેવના મુલાકાત નહીં કરી શકે. માટે હા મિત્રો પ્રભુ સંગ કા અવિશ્વાસુ નો કરો પણ વિશ્વાસુ હોય. હાલેલુયા, હાલેલુયા. હા 29મી કલમ. हालेलुया. थोमाला ये रीते सांगा का हा तू मला हेरनासना विश्वास करणार, पण मला जे हेरे वगैरे विश्वास करता त्याला धन्य. हा आपले पण हेरे वगैरे विश्वास करतात का नाही? आपले येशूला हेरनाव का नाही हेरनाव, सता पण आपले विश्वास करणार. हा प्रिय मित्रो, येशू ख्रिस्त जीवता उठना हे विश्वास करजन आपले हे प्रभू हा ते सांगिरना अपावर प्रभू हा ते मित्रो प्रेम. हा हा मित्रो આગળ ચાલો. हालेलुया, हालेलुया. હા પ્રિય મિત્રો, લુકને લખેલી સુવાર્તા 24મા અધ્યાય અને તેની 50 ને 51મી કલમ વાંચેલી. બહુ ઝડપથી જાય. માં ધીરેથી બોલા જેથી કરીને માની ભૂલ નહીં હોઈ જાય. હા ઝડપથી. હા લૂક 24:50 અને 51. હાલેલુયા. હવે પુનરુત્થાન વિશે આપણે જાણી ચૂકના હોવ. હવે સ્વર્ગારોહણ વિશે આપણે થોડા સમય હેરું. યેસુ ખ્રિસ્ત પુનરુત્થાન પછી 40 દિવસ સુધી દર્શન દીના, 40 દિવસ સુધી શિષ્યો સહારી હા મિત્રો હા તે રહેનાર. 40 દિવસ સુધી પૃથ્વી પર ફરીવાર હા તેની સુવાર્તા પ્રગટ કરી. તી કની સુવાર્તા પ્રગટ કરી? કા રાજ્યની સુવાર્તા પ્રગટ કરી, દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરી. હાલેલુયા, હાલેલુયા. અને ત્યાર પછી પ્રિયમિત્રો દેવના વચન સત્સંગ કા તેલા શીખવના અને પ્રિયમિત્રો તેને સાબિત કરી દીના કા માં જીવતા હાવ અને માં જીવતા હાવ અને હા પ્રિયમિત્રો तुम्हाला માં લેવલાઈન યોહાન લખેલી સુવાર્તા તેના હા તે 14મા અધ્યાયમાં એ રીતે सांगा માં જહા અને तुम्हाला લેવલાઈન. હાલેલુયા. માં જહા અને तुम्हाला લેવલાઈન. અને પ્રિયમિત્રો હા તે હા પ્રિયમિત્રો આખા सांगीने प्रभु येशू એ રીતે सांगा का माँ तुम्हाला अनाथ नहीं ठेवा पण माँ तुमने हारे सदा रहीन. हालेलुया, हालेलुया. હું તમને અનાથ મૂકીશ નહીં પણ હું તમારે પાસે આવીશ. 16મા અધ્યાયમાં યોહાન 16 અને તેને 18મી કલમ सांगा હું તમને અનાથ મૂકીશ નહીં પણ હું તમને અનાથ મૂકીશ નહીં પણ હું તમારે પાસે આવીશ. હાલેલુયા, હાલેલુયા. હું તમારી પાસે આવીશ. માં तुम्हाला અનાથ નહીં થવા પણ માં તમને પાસે. હાલેલુયા, હાલેલુયા. યેસુ ખ્રિસ્ત તો સ્વર્ગમાં ચડી ગયા પણ મિત્રો આ યેસુ ખ્રિસ્ત પાઉલના મીના સ્વર્ગમાં ચડી ગયા પણ આજુ પાઉલ સતાવો હતા તો પાઉલના આજુ મીના તેલા સંગના પાઉલ પાઉલ અને સાઉલ 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 જેલા તું સતાવસ તો જ માં. હાલેલુયા, હાલેલુયા. તો આજ પણ પ્રભુ યેસુ ખ્રિસ્ત આપણે તેને નજીક જાવ તો આપણે નજીકી શકા તો મી શકા. સાધુ સુંદર સિંગલા પ્રભુ યેસુ ખ્રિસ્ત મીના આપણા દેશના દિનાકરણ જો હતા તેલા પણ પ્રભુ યેસુ ખ્રિસ્ત મીના તેની સાથે વાત કરી તો સંગકા માને સાથે પ્રભુ યેસુ વાત કરી. અને મિત્રો એ પૃથ્વી પર ઘણા હા તે લોકો સાલા પ્રભુ યેસુ ખ્રિસ્ત આજ પણ મુલાકાત કરે. હાલેલુયા, હાલેલુયા.
તો એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ચડી ગયે પણ તો મુલાકાત કરી રહ્યા અને હા મિત્રો आपला प्रभु हा तो आशीर्वाद देता देता स्वर्ग में चढ़ गए। हालेलुया हालेलुया हालेलुया। साहेब सांगण्याचा का हा दूतोनी मदद ते समय में रहने प्रयत्न कृत्यो पेलो अध्याय અને હા 10-11 કલામાં యేసు ખ્રિસ્ત સ્વર્ગમાં ચડી ગયે ત્યારે હા મિત્રો આકાશના દૂતો હા સ્વર્ગના દૂતો આનાત અને તે હા શિષ્યો હતા તેલા सांगत હા का तुम्ही કેમ આકાશ તરફ જોઈ રહ્યા આકાશ તરફ તો હેરી રહ્યા જેસા तुम्हाला యేసు આકાશમાં ગયે तीसा पासा येल। हालेलुया हालेलुया। अने मित्रों केटला भाई बहनो विश्वास करता आपला प्रभु पासा येल। हालेलुया हालेलुया हालेलुया। तो अठ तो कोई बहनो जाने हुए कोई भाई जान हा आणि मित्रों अठ प्रभु सांगेल का आता तुम्हाला लेवले हैं तो मित्रों तुमना पति हा तो खेतर में हवा चरा बरा टाका हवा नीचे हवा तो तठज रहेल तुम्ही आता એટલા માટે મોહરો ગાના લાવજો ને એક કુટુંબ મીડી મંદિરમાં છે બાઇબલમાં ऐसा लिखेला હા એક જો હા તો લેવા ઝીલ दूसरा પડતા થેવા ઝીલ એટલે હા જેની વિશ્વાસ કર હા પવિત્ર આત્માના વરદાન પામી લીધા અને દેવને રાજમાં જવાને માટે તૈયાર હા તો લી લેવા ઝીલ પણ જો તૈયાર નહીં હા તો રહી જેલ તો મિત્રો પથારીમાં જે दोन હારીની જ નાવા એક લેવા ઝીલ दूसरा પડતા થેવા ઝીલ એક ઘરટીલા દોતા હવા તો એક લેવા ઝીલ दूसरा પડતા क्यारे कोई एक व्यक्ति निशा ऐकी लीधा ता तो जानो हारी नहीं रोला काने काने नहीं झूला एटले तहा जो तहा लेवा जी प्रिय मित्रों ईशानी पण जेनी जीवन प्रभुला सोपी दीधा ती लेवा जी। हालेलुया हालेलुया। आपला प्रभु आपला लेवला येईल आणि ही मित्रों पासळना काम हा। हालेलुया हालेलुया। आपला प्रभु कठग है प्रयत्न कृत्यो तेना 7मो अध्याय आणि तेने 55मी कलम मेरते सांगा का यीशु ख्रिस्त देवने जमणे हाथे हा। हालेलुया जमणे हाथे हा ते स्तेफन ने हेरा यीशु ख्रिस्त देवने जमणे हाथे हा आणि हा मित्रों प्रभु यीशु ख्रिस्त आज आकाश में ईसा पण लिखवा माना का इब्राहिम ने गोद में तो अने देव ने जमणे हाथे हा कोड़ाक भाषु ने विश्वास करता आकाश में हा। हालेलुया हालेलुया हालेलुया। तो हवे प्रभु यीशु ख्रिस्त किसा करील प्रभु यीशु ख्रिस्त हाँ आपले आता जाए कि जिसा के है तिसाज पासा वादळाने सवारी करीने येईल पण माथीन लखले सुवार्ता 27-27मी कलमे रीते सांग ते दिवसे गाजवीजना धडाका होईल गाजवीजना धडाका होईल। हालेलुया। प्रिंत्रो पूर्व थी पश्चिम उत्तर थी दक्षिण प्रिंत्रो गाजवीजना धडाका होईल અને આકાશના પરમેશ્વર હા પ્રિંત્રો ये सांगना का हाँ मित्रो हाँ गाजवीजना धड़ाका होईल चारे बाजू धड़ाका हुला चालू होती ये बॉम्ब धड़ाका होता ये नहीं एने करता डबल हाँ मित्रो गाजवीजना धड़ाका होईल आणि तठा दिसा लिखेला हा ज्या मुर्दू होय से त्या गीदो एकटा थसे हाने मित्रो मरण पावेल हाँ तठा गीदो एकटा हलवान ना लग्न जमण में मित्रो हाँ हाँ ऐसा करे लिखेला हा हलवान तो काय हा आखे पृथ्वीवर हाँ मनुष्य हाँ ना हाँ मित्रो नुकसान होईल ने हाँ ते गीदो येते तेला हलवाना लग्न जमणती हाँ। हालेलुया हालेलुया। वो भारे लिखेला पण तेमा प्रिंद्रमा वधारे नहीं उतरणार पण देवना वचन सांगे तो क्यारे कदोईल प्रभु यीशु ख्रिस्त कदोईल का तुम्ही तयार रहसे। हालेलुया हालेलुया। प्रभु कदोईल एक दूसरा शोधिले कदोईल तुला बोला खबर है शोधा ना तुला बोला खबर है कदोईल। हालेलुया हालेलुया हालेलुया। आपले मित्रों प्रभु लेवला प्रकटीकरण 16 અને 15 बीजो पितर 3 ને 10 प्रकटीकरण 16-15 बीजो पितर 3 ને 10 सांगा का चोर ने पेठे आवशे
अचानक तुम्ही रात में નીચી ગેવાસ અને પ્રિયત્રો કોઈ આના ચોર ચોરી ગયા એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમે તો જાગતા જ હતા તાઉ તો આમને આયા ઘરમાં તેને વંગોન ખડે લી ગયા કોમડી ના કોમડી લી ગયા તો એ રીતે ચોર ને પેઠે પ્રભુ ઈસુ કદો એવલા એ ખબર હા નહીં આ સંગ લી ગયા કાય લી ગયા तो प्रियમિત્રો ये रीते आपला प्रभु पण कदो एवला ती कोयला खबर नहीं तो प्रियત્રો थो खडे सांगता माई है तो आपले आमंत्रण दिन बिसी रहता पण प्रियત્રો ईशा नहीं पण आपला प्रभु जदो एवला हा कदो आपला खबर नहीं हा अचानक आखना पलकाराમાં જગતનું રૂપાંતર થઈ જશે જે सांग हालेलुया ढोआ पीपल वचन होळी જ વારમાં પ્રિયત્રો આખા જગતમાં હા હો મચી જે અને પ્રિયત્રો ગાજવીજના ધડાકા હોઈતી અને હા માલકીના પત્ર માલકીના પુસ્તક એ રીતે सांग અને હા પ્રિયત્રો એ રીતે लिखवामान हा का જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત येईल ત્યારે જેવો હા પ્રિયત્રો તૈયાર હા તેવો હા પ્રિયત્રો જે રીતે વાસનું ગોઠામાં છોડી દીધી અને ધાવંદા તિંડા ઈસા આનંદથી કૂદતા ફિરતે પણ જેવો આજ તૈયાર નહીં હા જેવો પ્રિયત્રો આજુ પણ નાશના રસ્તાला जाय राहणार આજુ પણ તેજ मार्गाला देवळमाही जाता हा आणि पेताही देवळमाही जाता हा झगडाही देवळमाही जाता है लूटफाट देवळमाही जाता हा आखी वस्तू करता तेव्हा प्रियત્રો आरडीने रडतीने पस्तावा करते पण तो दिवस पस्तावाना दिवस नाही पण तो दिवस बहुत भयंकर दिवस येईल हालेलुया 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 એટલા માટે હા પ્રિયત્રો આપલા પ્રભુ અચાનક એવલા હાલેલુયા 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 અચાનક એવલા અને પ્રિયત્રો ભારે શક્તિની સાથે હાલેલુયા હાલેલુયા અને ભારે શક્તિની સાથે અને હા પ્રિયત્રો તે વાજિંત્રની સાથે રણસિંગડા વાજવામાં હાલેલુયા અને હા તે હા પેલા કોરિન્થી તેના 15મા અધ્યાય 50 થી આગળ તમે વાંચશે ત્યારે છેલ્લું રણસિંગડું વાગશે આંખના પલકારામાં જગતનું રૂપાંતર થઈ જશે રણસિંગડા આજ તો કઠે વાજત નહીં પણ છેલ્લા રણસિંગડા વિશે શીખવા ત્યારે હા પ્રિયત્રો એક વિષય બની જા પણ છેલ્લા રણસિંગડા વાજે આંખના પલકારામાં હા આ દરેકના રૂપાંતર હોઈ જેલ મુએલા હાથે કબરમાંથી ઉઠતે અને ત્યાર પછી જીવતા હાથે બદલાઈ જતી થેસલોનિકના પત્ર એ રીતે सांगा का મુએલા કબરમાંથી ઉઠશે અને હા તે પ્રિયત્રો જે જીવતા હાથે રૂપાંતર હોઈ જતી હાલેલુયા હાલેલુયા બોલો પ્રભુ యేసు મસીહ કે અને યો અચાનક એક દિવસ એવલા અને પ્રિયત્રો આખા પૃથ્વીના લોકો હા હચમચી જાતી અને જે પ્રિયત્રો રૂપાંતર હોયેલ વ્યક્તિ જાતા રહેતી કદાચ પ્રિયત્રો માયસા અનુમાન કરવાના જો વ્યક્તિ કદાચ ડ્રાઈવર હવા અને હા પ્રિયત્રો હા ડ્રાઈવર હવા ગાડી ચાલવી रहना અને હા ભાઈ પસ્તાવા કરેલા અને બાપ્તિસ્મા લીએલા પવિત્ર આત્માના દાન પામેલા તૈયારીમાં હા તો ચાલવો હવા અને પાછળ બેન બેસેલા હે અને પ્રિયત્રો અચાનક ઈસા હુઈલ આથી બેન હા તો ભાઈ ઉઠાવાજી જેલ અને બેન પાછળથી ગાડી લઈ જેલ પ્રિયત્રો યો અચાનક હુલા હાલેલુયા હાલેલુયા બસના ડ્રાઈવર પસ્તાવા કરેલા બાપ્તિસ્મા લીએલા અને પવિત્ર આત્માના દાન પામેલા તૈયાર હા તો બસના ડ્રાઈવર લેવા જેલ બસ આખા ખાડામાં જતા રહેતી યો ભારે પ્રિયત્રો પરિસ્થિતિ એક જ દિવસમાં આવેલા હાલેલુયા हालेलुया बोलो प्रभु यीशु मसीह के जो व्यक्ति तैयार नहीं है जो व्यक्ति तैयार नहीं जेनी हृदय प्रभुला सुपेल नहीं है जेनी बपतिस्मा नहीं लेला पवित्र आत्माना दान नहीं पामेला तो व्यक्ति साथी कुटीने रड़ेला बहुत भारे दिवस भयंकर दिवस येला प्रियમિત્રો याद રાખજો आज आपले एनी भूल काढजन तेनी भूल काढजन ईशा करे तिसा करजन पण प्रियम्रो यस हा प्रियम्रो याद રાખજો ऐसा नहीं करला आपले देवना दिवस नजीक येत जेम जेम नजीक येत तिसा तिसा प्रियम्रो आपले तयारीમાં રહુલા हालेलुया हालेलुया તેના આવવાના દિવસ પહેલા काय होईल માથીને લખેલી સુવાર્તા તેના 24 અધ્યાયની 6 કલમમાં લખેલા યુદ્ધો હોઈતી લડાઈ હોઈતી राज्य विरुद्ध प्रजा विरुद्ध उठी हाने धरती कंब हुई थी मरकीओ फाटी निघती आणि ही बदा चिन्ह होईल हालेलुया हालेलुया धरतीवर हुई रहना का नहीं लड़ाई चाली रहने का नहीं हाँ का ना हालेलुया એટલે માટે પ્રભુના આગમનની તૈયારી ચાલી રહી
प्रभू येवला हा तो नजीक दिस येत जा, प्रभु येवला हा तो नजीक दिस येत जा. लढाई चाली राहणार, झगडा चाली राहणार, राज्य राज्याने विरुद्ध, प्रजा प्रजाने विरुद्ध, जाती जातीने विरुद्ध, आणि प्रिंतो एक दुसराने लढाई हा प्रिंतो हा ते चाली रहने. ये दर्शावी रहने का परमेश्वर ना दिवस जो हा तो नजीक रहना प्रियानो, तेना आगमनना દિવસ નજીક રહેના. ત્યારે પ્રિય મિત્રો આપણે જો તૈયાર રહો, આપણે પસ્તાવા કરેલી ના આપણા બાળકોથી પસ્તાવા નહીં કહે, આપણા પરિવારમાં પસ્તાવા નહીં કરે, તેને માટે આપણે આંસુ પાડુલા, તેને હા દેવના સંદેશ દેવલા, તેલા સુવાર્તા દેવલા કા તું પસ્તાવા કરી લે, હા પસ્તાવા કરી લે. એ જગતના લોકો આપણા મારતી તેનેથી બીहुला નહીં, એ જગતના લોકો આપણા કાપતી તેનેથી બીहुला નહીં. હિબ્રુના પત્ર એ રીતે सांग, તે મોહરલે સેવકશાલા કરવતથી વહેરવામાંના, કરવતથી કાપવામાંના, કરવત કરી હા હાથ કાપાવાત, પાય કાપાત, તેના હા મિત્રો એક એક અવયવ કાપાત, તરી પણ ઈશાની શાંતિ કમા ઈસુલા છોડી દે. હા તરી પણ મિત્રો તેઓ પસ્તાવા કરેલા જીવન હતા. અને કાપા કાપા વાંધા નહીં, પણ માં તો અઠ કાપશે, પણ માં તઠ જાય. હાલેલુયા, 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 હાલેલુયા. જે ચિહ્ન હાથ તે તો પ્રિંત્રો પૂરા હુઈ રહેનાર. એટલા માટે આપણા દેવના येवला ના નજીકો દિવસ આવ. ત્યાર પછી પ્રિંત્રો આપણે હા તે અઠુન કઠ જાવલા, હા અઠુન કઠ જાવલા. હા પ્રિંત્રો પ્રકટીકરના પુસ્તક તેના 21મા અધ્યાય અને તઠ સંગ કા નવા યરૂશલેમ, અને પ્રિંત્રો જૂના યરૂશલેમ જાતા રહેલ અને નવા યરૂશલેમ. લોકો એ રીતે सांगता કે ધરતી પર અમે કાયમ રહો, પણ પ્રિંત્રો પરમેશ્વર સંગ કા એ ધરતી તો જે રીતે કાગદ વાઈ લેવામાં હે, તે રીતે પૃથ્વી પાણી પર બાંધેલા હે વાઈ લેવામાં. હાલેલુયા, હાલેલુયા. જગત નહીં રહેનાર અને જગત અને જગતના તત્વો હતી આખા બાળી ટાકવામાં આવેલ. હા મિત્રો એ બી ન બોલલા. હાલેલુયા, જોરમાં હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પ્રિય મિત્રો હા પણ दोन भाग पडला હતા. હા પ્રિત્રો એક જેમની સહજાતિ ને એક ડાબી સહજાતિ. હા પ્રિત્રો કદાચ પતિ વિશ્વાસ करना तो जेवनी सहजेल, पत्नी नहीं विश्वास करनी तो डाबी सहजेल. हाँ ने प्रिત્રો तथा दोन भाग કરવામાં આવેલા. મેંડા બોકડે સાલા અલગ કરવામાં આવે તે રીતે અલગ હોઈ જશે. પ્રિત્રો પ્રભુને અંગ ભેગા તો હોય છે, પણ અલગ दोन भाग હોઈ જેલ. એક હા પ્રિત્રો સાર્વકાલિક જીવનમાં જાતે, એક સાર્વકાલિક શાસનમાં જાતે. દાનિયેલના પ્રબોધકના પુસ્તક સંગ 12મા અધ્યાયની બીજી કલમમાં હા તે કેટલાક અનંત જીવનમાં દાખલ થશે, કેટલાક ધિકાર માત્ર લજ્જિત જગ્યાએ જશે. दोन भाग हुई जेल. आज तो आपले निर्दोषला गुन्हेगार सांगजन, गुन्हेगारला निर्दोष सांगजन, पण एक दिवस प्रिंत्र भाग पडेल त्यारे खबर पडेल का कोण जेवने सह जाय राहना, कोण डाबे सह जाय राहना. प्रिंत्र यो अद्भुत हा ते परमेश्वर हा ने मंगई होईल. कारण का पृथ्वीना दरेक व्यक्तीला प्रभुने अंग उभा राहला पडेल, तेना जीवनना हिसाब देवला ज पडेल. तेनी भला करा तरी ने भुंडा करा तरी तठैसा नहीं सांगणार का मुई भला करा धरतीवर बेस काम कहे. पण दरेक हा प्रित्र व्यक्तीने માટે પુસ્તકો ખોલવામાં હતી અને તેના નામ જીવનના પુસ્તકમાં લખેલા હા. તો હા પ્રિત્રો હા અનંતકાલી સ્વર્ગમાં છે, પણ જેના નામ નહીં લખેલા હા પ્રિત્રો તેલા રડુલાન દાંત પીસલા વારી. એ અદ્ભુત બાબતો બાઇબલમાં લખેલા, પણ અત્યારે પ્રિંત્રોમાં ખૂબ લાંબા વિષય હા આખા જ નહીં सांगणार. पण प्रिंત્રો काय आपले पस्तावा कहे का नहीं, काय आपले प्रभु येशूला जीवन सोपा का नहीं. कदाच માં થોડા લાંબા સમયથી સેવા કરना, તેને મોહરામને બાપુજી સેવા करना, 50 વર્ષથી તો સેવા દેતાના. માં પ્રિંત્રો 25 વર્ષથી સેવા દેતાના. અને પ્રિંત્રો પણ કદાચ आपले જીવનમાં પસ્તાવા નહીં કરેલા, आपले आपलं जीवन प्रभूला नाही सोपेला, तो प्रिय मित्रो ये जगतवर आपले खाय पिणे जाम होणार, पण आनंदकाली साहेब ने रे सांगा तठ किसाक शरीर रहे, तठ किसाक शरीर रहे. प्रिय मित्रो तटला शरीर में पीड़ा हुई का नहीं. प्रिय मित्रो जो विश्वास करना है तेला सर्वकालिक आनंद जगा, तथा दुख नहीं, तथा भूख नहीं, तथा पीड़ा नहीं. અને તઠ પ્રિય મિત્રો દેવના વચન સંગ તે જગામાં હા મિત્રો દૂતો અને સાથે આપણે રહું. અને હા મિત્રો
देवना वचन येते सांग तठ प्रकटीकरण 21:4 आसू पाडूला जागाने हा रडूला जागाने हा सर्व सदा आसू पुसी टाकવામાં येईल. અને હા પ્રકટીકરણ તેના 21 અધ્યાય 22મી કલમ सांगा का तठ मंदिरनी जी भक्ति स्थान आपले आज भक्ती करणार ईशा मंदिर नहीं रहणार प्रभु तठ हाँ प्रिंत्रो आखा हाँ ते चालविल અને प्रिंत्रो हाँ ते जग्याમાં प्रकटीकरण तेना 21 अध्याय 18 कलम थी आपले वाचू त्यारे स्वर्गीय नगરમાં आपले रहूं અને તે સ્વર્ગીય નગરના આખા નમૂના દાખવેલા અને હા 22 અધ્યાય પ્રકટીકરણ તેના 5મી કલમમાં લખેલા હા ફરીથી રાત પડશે નહીં અને હા પ્રિંત્રો હા હંમેશા માટે સદા અજવાળામાં આપણે રહું એ રાત હા પ્રિંત્રો જાતી રહેલ સદા અજવાળામાં આપણે રહું અને હા પ્રિંત્રો તઠ સંગકા 22 અધ્યાય પહેલી બીજી કલમ આગળ લખેલા હા કા જીવનના ઝાડ વરલા ફળ આપલા ખાવલા દીજીલ અને ખાવલા મીલ અને પ્રિંત્રો હા એ રીતે का जीवनना झाड आणि भला भुंडाना झाड હતા અને હા મિત્રો આદમ હવાલા કાઢી દીધા ત્યારે મિત્રો હા તે પરમેશ્વરી સસકા એલા કાઢી દીધા જેથી કરીને તે જીવનના ઝાડના ફળ આજુ ખાઈ લેત. હાલેલુયા હાલેલુયા. તો આદમ હવાલા ती जी जीवनना झाडना फळ काका नेहमी ना ती आपल्याला मिळवला तेवरला फळ आपले खावला. हालेलुया हालेलुया हालेलुया. અને ત્યાર પછી તઠુન જો મરણ હતી નાબૂદ હોઈ છે. હાલેલુયા. મરણ નાબૂદ હોઈ છે. અને મિત્રો 7 વર્ષના પૃથ્વીवर माणसा रही जाती होडी बिना बनेल पण મિત્રો પૃથ્વીवर माणसा रही जाती 7 वर्ष સુધી 21 વિપત્તિ હતી મહાક્લેશીલ મહાદુખીલ હા મિત્રો અને ऐसा संकटील તે સમયમાં વિશ્વાસ કરલા કરા રહેલ તે સમયમાં आज सरकार हा जो आधार कार्ड हा यो प्रिंत्रो आपले हातमा का जठ तुम्ही लेवला हवा स्थळ ठेव देईल आणि तेथी ज हा ते वहिवट चालेल आणि प्रिंत्रो हा तेथी ज वहिवट चालेल आणि तुम्ही हा ते कठा बी जासे सरकार त्याला हेरी दिशा. हालेलुया. એટલે બહુ અદ્ભુત બાબતો હાથ અને હા પ્રિંત્રો કોઈ વખત ટાઈમ મળે ત્યારે મેં सांगेन પણ પ્રિંત્રો એ અઘરા એટલા માટે आज आपल्या धरतीवर हा पस्तावा करलेला आपला हृदय परमेश्वरने हातमा सोपी देला ही होडी बाबत हा का जर आपला हृदय परमेश्वरने हातमा नहीं सोपचन पृथ्वीवर कोणाकी भला काम करसे दान देसे भेट देसे सेवकोसला खावाडसे पण हई सरगमा नेली जावला सरगमा आपला हृदय प्रभूने हातमा सोपी देवाचे तडले आपले पृथ्वीवर सांग का आपले काय काय करणार होते उघाडा प्रभुने मग उघाडा प्रभुने मग उघाडा आपले कना भी पाप के है प्रभुने मग उघाडा परमेश्वर आपला हेरी राहील એટલા માટે आपले आपला जीवन परमेश्वरने हातમાં સોંપી દેવલા. આવો આપણે પ્રાર્થના કરો આવો આપણે પ્રાર્થના કરો. હાલેલુયા. આપલા ઘૂંટણે પડીને હાથ ઊંચા કરો અને પ્રભુલા सांगो प्रभु माँ पापी हम मला माफ कर. ज्या सुधी तुम्ही मुख खोलीने इसीनी प्रार्थना करा का हो प्रभु माँ पापी हम मला माफ कर. हृदय थी आपले ऐसा नहीं सांगजन का ओ प्रभु माँ पापी हम मला माफ कर त्या सुधी आपले खरा पस्तावा नहीं कर. हृदय में विचार करू लहा मन में विचार करू लहा मुक्ति बोलला आपला मुक्ति बोलला ओ प्रभु माँ पापी ओ प्रभु माँ पापी. अब आपले मुखने जोर में प्रार्थना करो. तुम्ही काय आज प्रभूला सांगला आहात काय आज प्रभूला तुम्ही सांगला आहात काय शब्द में तुम्ही प्रार्थना करला आहात प्रभूने आगळ सांगा कना शब्द वापरीने प्रभुने आगळ तुम्ही प्रार्थना करला आहात. तुम्ही येशू तुमने हृदयने दारपासून वाहा तुम्ही येशूला सांगा तुमना जीवनला बदलणार परमेश्वर तुम्हाला बदली टाकेल. हालेलुया हालेलुया. प्रभु આજના જે વચન અમે પ્રભુજી તમારા આગમનના સંબંધી પુનરુત્થાન સંબંધી બોલ્યા છે જેઓના હૃદય આ દેખનો સાંભળીને
જીવન બદલશે તેના અંગીકાર તમે કરો રાજા. તેઓના પાપને ધોઈને શુદ્ધ કર, તેઓના હૃદયને ધો રાજા. દાઉદ ભક્ત પ્રાર્થના કરશે, જુફાથી મને ધો, હું શુદ્ધ થઈશ. આજ શુદ્ધિકરના આત્મા, શુદ્ધિકરના સામર્થ્ય તમે ઉંડેલ દો રાજા. જેઓ પછતાવા કરેલા છે ખરા હૃદયથી, તેઓને માફ કર રાજા. તેઓના જીવનને બદલી નાખ રાજા. યેસુ રાજા મદદ કર, સહાય કર. તમારા નામ મહિમા થવા દે, યેસુ પ્રભુનું નામ. આમેન.